નમસ્કાર. શું તમને લખવાનો શોખ છે? તો હવે સરકાર તમને આપશે દર મહિને ₹50,000ની સહાય અને તમારી બુક આખા દેશમાં પબ્લિક થશે તે પણ અલગથી. મિત્રો, આ છે PM યુવા 3.0 યોજના, જે યુવાનોને બનાવશે ભારતના આગામી લેખક. મિત્રો, યોજનાની માહિતી તમને આપું છું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા એક એવી યોજના શરૂ કરવામાં આવી છે જે ભારતના યુવાનોને દેશમાં આગામી લેખક અને વિચારોના નેતા બનાવશે. આ યોજનાનું નામ છે PM યુવા 3.0. જો મિત્રો તમને રાઇટિંગ, સ્ટોરી ટેલિંગ, હિસ્ટ્રી અને કલ્ચર અથવા તો ભારત વિશે લખવાનો શોખ હોય તો આ યોજના તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. હવે મિત્રો આપણે જોઈએ શું છે PM યુવા 3.0 યોજના. 11 માર્ચ 2025ના રોજ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા PM યુવા 3.0 લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને મેન્ટરશિપ અને ફાઇનાન્શિયલ સપોર્ટ આપીને તેમને એક પ્રોફેશનલ ઓથર તરીકે તૈયાર કરવો. સરકાર ઈચ્છે છે કે ભારતના યુવાનોનો દેશ છે, તો ભારત સરકાર ઈચ્છે છે કે ભારતના યુવાનો દુનિયાને ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને જ્ઞાન વિશે લખીને બતાવે. મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ ભારતના યુવાનોને ક્રિએટિવિટી અને લીડરશિપ સ્કિલમાં આગળ લાવવાનો લક્ષ્ય છે. ભારત આજે એક યંગ કન્ટ્રી તરીકે કહેવાય છે કારણ કે દેશની લગભગ 66% વસ્તી યુવાનોની છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે નવા યુવાન લેખકો તૈયાર થાય જે ભારતના વિચારો અને સાહિત્યને વિશ્વ સુધી પહોંચાડી શકે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો PM યુવા સ્કીમ પહેલીવાર 2021માં શરૂ થઈ હતી. ત્યારબાદ 2022માં યુવા 2.0 આવી હતી અને હવે આવી ગઈ છે PM યુવા 3.0. હવે મિત્રો PM યુવા 3.0ની થીમ્સ વિશે વાત કરીએ તો આ વર્ષે મિત્રો 3 થીમ્સ રાખવામાં આવી છે. પહેલી છે ઇન્ડિયન ડિસ્પોરા કન્ટ્રીબ્યુશન, જેમાં વિદેશમાં રહેલા ભારતીયોએ દેશ માટે શું યોગદાન આપ્યું છે. બીજું છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતનું પ્રાચીન જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિ વિશે જણાવવાનું રહેશે. ત્રીજું છે મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા, જેમાં આધુનિક ભારતને બનાવનાર મહાન લોકોની કહાની તમારે આપવાની રહેશે. હવે મિત્રો સૌથી અગત્યનો સવાલ કે સિલેક્શન પ્રોસેસ શું છે? તો મિત્રો આ યોજનામાં સિલેક્શન કેવી રીતે થશે તેના વિશે આપણે વાત કરીએ. હવે મિત્રો આ યોજના માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો સૌપ્રથમ તમારે 10,000 વર્ડ્સની તમારી બુક લખવાની રહેશે. ત્યારબાદ તમારે એક્સપર્ટની એક કમિટી રહેશે જે તમારા બુકની રિવ્યૂ કરશે અને આખા ભારતમાંથી 50 યંગ ઓથરની પસંદગી કરવામાં આવશે. જેમાં મિત્રો મેન્ટરશિપ અને બેનિફિટની વાત કરું મિત્રો કે જે લોકો પસંદ થશે તેને નીચે મુજબના લાભ મળશે. જેમાં તમને 6 મહિનાનું પ્રોફેશનલ મેન્ટરશિપ પ્રોગ્રામ મળશે, જાણીતા રાઇટર સાથે તમને વર્કશોપનો એક મોકો મળશે અને સૌથી મોટો ફાયદો એ છે મિત્રો દર મહિને 50,000 મળશે, એ પણ 6 મહિના સુધી. એટલે કે મિત્રો કુલ તમને 3 લાખ રૂપિયાનું ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ મળશે અને તમને તમારી જે બુક છે તેને નેશનલ બુક ઓફ ટ્રસ્ટ દ્વારા પબ્લિશ પણ કરવામાં આવશે. હવે મિત્રો વાય ધીસ સ્કીમ ઇઝ સ્પેશિયલ, એટલે કે આ યોજના માત્ર રાઇટિંગ કોમ્પિટિશન નથી. આ ભારતના યુવાનોને ઇન્ટરનેશનલ લેવલના ઓથર બનાવવાનો પ્રયાસ છે. સરકાર ઈચ્છે છે કે ભારતની કહાનીઓ, ઇતિહાસ અને નોલેજ દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચે, તેના માટેનો આ એક પ્રયાસ કરવામાં આવેલો છે. જો મિત્રો તમને પણ રાઇટિંગનો શોખ હોય અથવા તો તમારું પણ સપનું હોય ઓથર બનવાનું, તો મિત્રો આ જે PM યુવા 3.0 છે તે તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો મિત્રો આજે જ તમે PM યુવા 3.0 માટે રજિસ્ટ્રેશન કરો અને તમે પણ સિલેક્ટ થાવ તેવી તમને શુભકામનાઓ. મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.